લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સરદાર સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। છોટા સરદાર તરીકે ખ્યાતિ પામેલા ગોપાલ ચમારડી દ્વારા સુરતના બારડોલીથી આરંભિત સરદાર સન્માન યાત્રાનું આજે 10મા દિવસે અમરેલી જિલ્લામાં પહોંચી હર્ષભરી વાતાવરણમાં સર્વ સમાજ દ્વારા આવકાર આપવામાં આવ્યો છે। યાત્રા પ્રથમ દામનગર અને લાઠી પસાર થઈને અમરેલી શહેરમાં પ્રવેશી છે, જ્યાં પુષ્પગુચ્છ વડે સન્માન કરવામાં આવ્યું। આ યાત્રામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ ભાગ લીધો છે। લાઠી દામનગરમાં અમરેલીના સાંસદ ભરત સુતરિયા સાથે જ વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી અને ધારાસભ્ય જનક તળાવિયાએ ભવ્ય આવકાર આપ્યો। અમરેલીમાં કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અને આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એક જ વાહનમાં જોવા મળ્યા। ગોપાલ ચમારડીએ વીર હમીરસિંહજીના પ્રતિમા, સરદાર પટેલની પ્રતિમા અને નાગનાથ મહાદેવ મંદિરે નમન કર્યા। રાજકમલ ચોકમાં સાધુ સંતોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ યાત્રા આગળ વધી। રાજકારણમાં પ્રતિ આક્રમણો કરતા નેતાઓ આજે એક મંચ પર જોડાયા, જે દેશને અખંડ બનાવનારા સરદારના આદર્શનું પ્રતીક બન્યું। जन्म जयंती निमित्ते धर्मथी धर्मनी आ यात्रामां बारडोलीथी शरूआत थई अने सोमनाथ खाते पूर्ण थवानी छे। सरदार सौना सरदार हता, सरदार आखा देशना सरदार हता। नामे वल्लभभाई पण देशना लोको एने सरदार साहेब नाम आप्युं, त्यारे आमां राजनीति न होय, आनी अंदर बधा ज धार्मिक, बधा ज समाजो, बधा ज राजकीय लोकोए जोडाय अने सन्मानीय सरदार साहेबनुं नाम जे छे ए प्रमाणे यात्रा काढवामां आवी छे। આ પ્રસંગે અમરેલી જિલ્લો આખે આ સરદાર સાહેબને વધાવવા માટે થનગની રહ્યો હતો અને તમારી સામે છે। અને સરદાર સાહેબ છે એ કોઈ એક વ્યક્તિના નથી, સર્વે સમાજના છે। અહીંયા તમે જોઈ લો, સર્વે સમાજ, સર્વે રાજકીય એક મંચ ઉપર બેઠા છે। એટલે જે સરદાર સાહેબે રજવાડા એક કરી અને ભારતને અખંડ બનાવ્યું હતું, એ જ રીતે આજે બધા સમાજને સાથે લઈ અને એક બનાવ્યું છે। અને આ યાત્રા લઈને ગોપાલભાઈ જે નીકળ્યા છે તે ગોપાલભાઈને પણ અભિનંદન આપું છું। સરદાર પટેલનું નામ આવે ત્યારે માત્ર ભાજપ, કોંગ્રેસ આખો દેશ એક થઈ જાય, કેમ કે રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે। આજે જ્યારે ગુજરાતમાં સરદાર સન્માન યાત્રાનું સરસ મજાનું આયોજન થયું છે, 12 દિવસ સુધી લાંબા સમય ચાલનારી 1800 કિલોમીટર કરતા લાંબો પંથ કાપનારી આ યાત્રા આજે અમરેલીમાં આવી છે, ત્યારે આ યાત્રામાં જોડાઈને હું મને ભાગ્યશાળી માનું છું। આ યાત્રા નીકળી છે એનાથી ચોક્કસ ગુજરાતના લોકોમાં એકબીજા પ્રત્યે આદરભાવ વધશે, જોડાશે અને સરદાર પટેલનું જે સપનાનું ભારત છે, સૌ લોકો જોડાય પોતાનું યોગદાન આપશે એવો મને વિશ્વાસ છે। ભારત શ્રેષ્ઠ ભારત, આ ભારતીય બધા એક થઈ અને ત્યારે સરદાર સાહેબના સપનાનું ભારત બની શકે। આ યાત્રાના માધ્યમથી કે સરદાર સાહેબે જે આ દેશ માટે પોતાનું સર્વસ્વ આ દેશને સમીકૃત કરી અને આ દેશને અખંડ ભારત બનાવ્યો છે, ત્યારે એમની 150મી જન્મ જયંતિ આવી રહી હોય ત્યારે દેશ અને દુનિયા એને સાચી શ્રદ્ધાંજલિ આપે અને એ માધ્યમથી આ યાત્રાનું આયોજન થયું।